અહીં આપેલ સર્કલવાળા પ્રશ્નમાં આપણે આ ક્વેશ્ચન માર્ક શોધવાનો છે, સંખ્યા શોધવાની છે. તો જુઓ, અહીંયા સૌથી નાની સંખ્યાથી સ્ટાર્ટ કરીએ. સૌથી નાની સંખ્યા કઈ છે? 9. કઈ દિશામાં જઈશું? ઘડિયાળના કાંટાની દિશામાં. તો 9 છે એને આ રીતના લખીશું 8 વત્તા 1. 28 છે એને લખીશું 27 વત્તા 1. 126 છે એને લખીશું 125 વત્તા 1. અને 217 ને 216 વત્તા 1. હવે જુઓ, 8 છે એ કોનો ગણ થશે? 2નો ગણ વત્તા 1. 27 છે એ કોનો ગણ થશે? 3નો ગણ વત્તા 1. 125 છે એ કોનો ગણ થશે? 5નો ગણ વત્તા 1. 216 છે એ કોનો ગણ થશે? 6નો ગણ વત્તા 1. હવે જુઓ, 2નો ગણ, 3નો ગણ, 5નો ગણ, 6નો ગણ આવે છે. તો અહીંયા ક્વેશ્ચનમાં આપણી સંખ્યામાં કોનો ગણ આવશે? 4નો ગણ. તો અહીંયા કરીશું 4નો ગણ અને બધામાં કેટલા એડ કર્યા છે? 1 એડ કર્યા છે, તો વત્તા 1. 4નો ગણ એટલે કેટલા થશે? 64 વત્તા 1 એટલે કઈ સંખ્યા આવશે? 65. જે છે ઓપ્શન નંબર ડી.